વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.1 શીખીશું. તો ચાલો શીખીએ સ્વાધ્યાય 8.1. પ્રશ્ન 1, સરવાળા કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પદાવલીઓના સરવાળા કરવાના છે. તો પહેલો દાખલો 15 + 5x વર્ગ ઓછા 10x એનો સરવાળો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજી પદાવલી અહીંયા 2x ઓછા 2x વર્ગ ઓછા 5 સાથે કરવાનો છે. તો સૌથી પહેલા આપણે કૌંસ છોડીશું. તો 15 + 5x વર્ગ ઓછા 10x વત્તા 2x ઓછા 2x વર્ગ ઓછા 5. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોને પાસે લાવીશું. તો 15 ઓછા 5 અચળ પદોને પાસે લાવીએ. એના પછી વત્તા 5x વર્ગ. કોઈ પણ પદ હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે ચિહ્ન સાથે લઈ જવાનું છે. તો વત્તા 5x વર્ગ. હવે x વર્ગ વાળું બીજું પદ તો ઓછા 2x વર્ગ. એના પછી ઓછા 10x અને વત્તા 2x. હવે આપણે સરવાળો બાદબાકી કરીએ તો 15 ઓછા 5 એટલે 10 અને અહીંયા વત્તા ઓછા 5x વર્ગમાંથી 2x વર્ગ જશે તો 3x વર્ગ અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન આવશે. એના પછી ઓછા 10x વત્તા 2x. ઓછા વત્તા ઓછા 10x માંથી 2x બાદ થશે તો અહીં 8x વધશે અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ આવશે ઓછા 8x. તો આમ આપણને જવાબ મળે વિદ્યાર્થી મિત્રો 10 વત્તા 3x વર્ગ ઓછા 8x. એના પછી બીજો દાખલો 10 ઓછા 3x વર્ગ વત્તા 4x વત્તા 2x વર્ગ ઓછા 8x ઓછા 2. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડી દઈએ. 10 ઓછા 3x વર્ગ વત્તા 4x વત્તા 2x વર્ગ ઓછા 8x ઓછા 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લાવીએ તો 10 ઓછા 2 અચળ પદો. એના પછી ઓછા 3x વર્ગ અને x વર્ગનું સજાતીય પદ વત્તા 2x વર્ગ. તો વત્તા 2x વર્ગ. એના પછી વત્તા 4x અને ઓછા 8x. હવે આપણે સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરીએ તો 10 ઓછા 2 એટલે 8 થશે. અહીં ઓછા વત્તા ઓછા 3x વર્ગમાંથી 2x વર્ગ બાદ થશે તો 1x વર્ગ વધશે અને મોટી સંખ્યા ઋણ છે. એના પછી વત્તા ઓછા ઓછા 8x માંથી 4x જશે તો 4x વધશે અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવશે. આમ આપણને જવાબ મળે 8 ઓછા x વર્ગ ઓછા 4x. એના પછી ત્રીજો દાખલો 12m વર્ગ ઓછા m વત્તા 4 વત્તા 3m ઓછા 5 ઓછા 10m વર્ગ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડી લઈએ તો 12m વર્ગ ઓછા m વત્તા 4 વત્તા 3m ઓછા 5 ઓછા 10m વર્ગ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 12m વર્ગ. હવે m વર્ગનું સજાતીય પદ ઓછા 10m વર્ગ. એના પછી ઓછા m અને m ને સજાતીય પદ વત્તા 3m. એના પછી વત્તા 4 અને ઓછા 5. હવે સજાતીય પદોનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો અહીં વત્તા ઓછા ઓછા બાદબાકી થશે. 12m વર્ગમાંથી 10m વર્ગ બાદ થશે તો 2m વર્ગ આવશે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન આવશે. એના પછી ઓછા m વત્તા 3m. ઓછા વત્તા ઓછા 3m માંથી 1m જશે તો 2m વધશે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન આવશે. એના પછી વત્તા ઓછા ઓછા બાદબાકી થશે. 5 માંથી 4 જશે તો 1 વધશે અને મોટી સંખ્યા ઋણ છે. તો આમ આપણને જવાબ મળે 2m વર્ગ વત્તા 2m ઓછા 1. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ. 8x વર્ગ ઓછા 7x ઓછા 5 વત્તા બીજા કૌંસમાં 6x વર્ગ વત્તા 4x વત્તા 9. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડી લઈએ તો 8x વર્ગ ઓછા 7x ઓછા 5 વત્તા 6x વર્ગ વત્તા 4x અને વત્તા 9. અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસ આગળ ધન ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાશે નહીં. હવે આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 8x વર્ગ વત્તા 6x વર્ગ 8x વર્ગ અને 6x વર્ગ ચિહ્ન સાથે આપણે લઈ જવાના છે. એના પછી ઓછા 7x અને વત્તા 4x અને ઓછા 5 અને વત્તા 9. હવે આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો વત્તા 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 8 ને 114 x વર્ગ મોટી સંખ્યા ધન જ છે. એના પછી ઓછા વત્તા ઓછા
7x માંથી 4x જશે તો 3x અને મોટી સંખ્યા ઋણ છે માટે જવાબ ઋણ આવે. એના પછી ઓછા વત્તા ઓછા 9 માંથી 5 જાય તો 4 વધશે અને મોટી સંખ્યા ધન. તો આમ આપણને જવાબ મળ્યો 14x² ઓછા 3x વત્તા 4. પછી પાંચમો દાખલો કૌંસમાં 2x² ઓછા x વત્તા 7 વત્તા બીજા કૌંસમાં x² વત્તા 3x ઓછા 5. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કૌંસ ખોલી દઈએ તો 2x² ઓછા x વત્તા 7 વત્તા x² વત્તા 3x ઓછા 5. હવે સજાતીય પદોને આપણે પાસે લાવીએ તો 2x² વત્તા x² એના પછી ઓછા x અને એનું સજાતીય પદ વત્તા 3x અને વત્તા 7 અને એનું સજાતીય પદ ઓછા 5. તો અહીં વત્તા 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 2x² અને x² એટલે 3x² મોટી સંખ્યા ધન જ છે. ઓછા વત્તા ઓછા બાદબાકી થશે 3x માંથી 1x જશે તો 2x અને મોટી સંખ્યા ધન છે. એના પછી વત્તા ઓછા ઓછા 7 માંથી 5 જશે તો 2 અને મોટી સંખ્યા ધન છે. બરોબર. તો આમ આપણને જવાબ મળશે 3x² વત્તા 2x વત્તા 2. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો કૌંસમાં x વત્તા x² ઓછા 1 વત્તા બીજા કૌંસમાં 1 ઓછા x ઓછા x². તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કૌંસ ખોલી દઈએ તો x વત્તા x² ઓછા 1 ઓછા 1 વત્તા 1 ઓછા x ઓછા x². તો હવે આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો x અને એનું સજાતીય પદ ઓછા x એના પછી વત્તા x² અને એનું સજાતીય પદ ઓછા x². એના પછી ઓછા 1 અને એનું સજાતીય પદ વત્તા 1. તો આમ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું x ઓછા x એટલે શૂન્ય થઈ જશે, ઉડી જશે અને વત્તા x² ઓછા x² ઉડી જશે, ઓછા 1 અને વત્તા 1 ઉડી જશે. તો આમ આપણને જવાબ મળશે 0. એના પછી વિદ્યાર્થી મિત્રો સાતમો દાખલો કૌંસમાં 8x ઓછા 6x² વત્તા 5 વત્તા બીજા કૌંસમાં 6x² ઓછા 7x ઓછા 4. તો હવે અગાઉની જેમ સૌથી પહેલા આપણે કૌંસ છોડી દઈશું તો 8x ઓછા 6x² વત્તા 5 વત્તા 6x² ઓછા 7x ઓછા 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 8x અને એનું સજાતીય પદ ઓછા 7x એના પછી ઓછા 6x² અને એનું સજાતીય પદ વત્તા 6x² અને એના પછી વત્તા 5 અને ઓછા 4. હવે સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરીએ તો 8x ઓછા 7x તો વત્તા ઓછા ઓછા 8x માંથી 7x બાદ થશે તો 1x અને જવાબ ધન આવશે, મોટી સંખ્યા ધન છે. ઓછા વત્તા ઓછા બાદબાકી થશે 6x² માંથી 6x² જશે તો જવાબ 0 આવશે. એના પછી વત્તા ઓછા ઓછા 5 માંથી 4 જશે તો 1 આવશે અને મોટી સંખ્યા ધન છે માટે અહીં જવાબ વિદ્યાર્થી મિત્રો આપણને મળશે x વત્તા 1. 0 ને આપણે ના લખીએ તો પણ ચાલે. એના પછી પ્રશ્ન 2 બાદબાકી કરો તો એમાં પહેલો કૌંસમાં 3a² ઓછા 2b² ઓછા 4ab ઓછા બીજા કૌંસમાં 3b² ઓછા a² વત્તા 2ab. તો હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કૌંસ છોડીએ તો 3a² ઓછા 2b² ઓછા 4ab. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે. તો અહીંયા વત્તા 3b² છે તો એ ઓછા 3b² થશે. અહીંયા ઓછાના વત્તા થશે a² અને અહીં વત્તાના ઓછા થશે 2ab. હવે આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 3a² અને વત્તા a². એના પછી ઓછા 2b² અને ઓછા 3b². એના પછી ઓછા 4ab અને ઓછા 2ab. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો 3a² વત્તા a² એટલે વિદ્યાર્થી મિત્રો 4a² થશે. એના પછી ઓછા ઓછા વત્તા 2b² વત્તા 3b² એટલે 5b² થશે. એના પછી ઓછા 4ab ઓછા 2ab ઓછા ઓછા વત્તા 4 ને 2 6 તો 6ab અને મોટી સંખ્યા ઋણ માટે ઓછા 6ab. તો જવાબ આવશે 4a² ઓછા 5b² ઓછા 6ab. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો 5mn ઓછા 3m² વત્તા 2n² ઓછા બીજા કૌંસમાં 5m² ઓછા 3n² વત્તા
mn. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડીએ તો 5mn ઓછા 3m વર્ગ વત્તા 2n વર્ગ. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન છે માટે અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 5m વર્ગ ઓછાના વત્તા 3n વર્ગ વત્તાના ઓછા 2mn. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદો પાસે લાવીએ તો 5mn અને એનું સજાતીય પદ ઓછા 2mn, એના પછી ઓછા 3m વર્ગ અને એનું સજાતીય પદ ઓછા 5m વર્ગ અને એના પછી વત્તા 2n વર્ગ અને એનું સજાતીય પદ વત્તા 3n વર્ગ. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો વત્તા ઓછા ઓછા 5mn માંથી 2mn જશે 3mn અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન આવશે. એના પછી ઓછા ઓછા વત્તા 3m વર્ગ અને 5m વર્ગનો સરવાળો થશે તો 5 ને 3 8m વર્ગ અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ આવશે ઋણ. વત્તા 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 2n વર્ગ અને 3n વર્ગનો સરવાળો થશે તો 5n વર્ગ અને મોટી સંખ્યા ધન માટે જવાબ ધન આવશે. તો આમ આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 3mn ઓછા 8m વર્ગ વત્તા 5n વર્ગ. એના પછી ત્રીજો દાખલો કૌંસમાં 5x ઓછા 6y ઓછા 2 ઓછા બીજા કૌંસમાં 7 વત્તા 3y ઓછા 4x. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડીએ તો 5x ઓછા 6y ઓછા 2 અને હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 7 વત્તાના ઓછા 3y અને ઓછાના વત્તા 4x. હવે સજાતીય પદોને પાસે લાવીએ તો 5x અને એનું સજાતીય પદ વત્તા 4x, એના પછી ઓછા 6y અને એનું સજાતીય પદ ઓછા 3y અને એના પછી ઓછા 2 અને ઓછા 7. હવે સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરીએ તો વિદ્યાર્થી મિત્રો વત્તા 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 5 ને 4 9x, એના પછી ઓછા ઓછા વત્તા 6 ને 3 9y અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ ઋણ આવશે. એના પછી ઓછા ઓછા વત્તા 7 ને 2 9 મોટી સંખ્યા ઋણ માટે જવાબ ઋણ આવશે. આમ જવાબ આપણને મળશે 9x ઓછા 9y ઓછા 9. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો કૌંસમાં 6a ઓછા 5b ઓછા 4c ઓછા 3c વત્તા 3b વત્તા 4a. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ છોડીએ તો 6a ઓછા 5b ઓછા 4c અને કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે તો 3c ઓછા 3b અને ઓછા 4a. હવે સજાતીય પદોને પાસે લાવીએ તો 6a અને એનું સજાતીય પદ વિદ્યાર્થી મિત્રો ઓછા 4a, એના પછી ઓછા 5b અને એનું સજાતીય પદ ઓછા 3b, એના પછી ઓછા 4c અને એનું સજાતીય પદ ઓછા 3c. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો 6a માંથી 4a બાદ થશે તો 2a મોટી સંખ્યા ધન છે. એના પછી ઓછા ઓછા વત્તા 5 ને 3 8b અને મોટી સંખ્યા ઋણ અને અહીં ઓછા ઓછા વત્તા 4 ને 3 7 તો 7c અને મોટી સંખ્યા ઋણ. આમ જવાબ આવશે 2a ઓછા 8b અને ઓછા 7c. એના પછી પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો 3x વર્ગ વત્તા 4x વત્તા 5 ઓછા બીજા કૌંસમાં x વર્ગ ઓછા x ઓછા 3. તો સૌથી પહેલા આપણે કૌંસને છોડીએ તો 3x વર્ગ વત્તા 4x વત્તા 5. હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા x વર્ગ વત્તા x વત્તા 3. હવે સજાતીય પદોને પાસે લઈ જઈએ તો 3x વર્ગ અને એનું સજાતીય પદ ઓછા x વર્ગ, એના પછી વત્તા 4x અને એનું સજાતીય પદ વત્તા x, એના પછી વત્તા 5 અને એનું સજાતીય પદ વત્તા 3. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો 3x વર્ગ ઓછા x વર્ગ તો અહીં આવશે 2x વર્ગ મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન. હવે 4x વત્તા x એટલે 5x થશે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન. એના પછી વત્તા 5 વત્તા 3 એટલે વત્તા 8. તો આમ આપણને જવાબ મળશે 2x વર્ગ વત્તા 5x વત્તા 8. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો કૌંસમાં 5x ઓછા 6x વર્ગ ઓછા 1 ઓછા બીજા કૌંસમાં x વર્ગ ઓછા 2 વત્તા 4x. હવે આપણે કૌંસ ખોલીશું તો 5x ઓછા 6x વર્ગ ઓછા 1
હવે કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે તો -x² વત્તા 2 ઓછા 4x. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોને પાસે લાવીએ તો 5x અને એનું સજાતીય પદ -4x. એના પછી -6x² અને એનું સજાતીય પદ -x². એના પછી -x અને +2. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો +5x ઓછા 4x એટલે x આવશે, 5x માંથી 4x જશે તો અને મોટી સંખ્યા ધન. અને એના પછી ઓછા વત્તા 6x² અને x² નો સરવાળો કરીશું તો 7x² થશે અને મોટી સંખ્યા ઋણ છે. અને એના પછી -1 વત્તા 2 તો ઓછા વત્તા ઓછા 2 માંથી 1 જશે તો 1 અને મોટી સંખ્યા ધન છે. આમ આપણને જવાબ મળશે x ઓછા 7x² વત્તા 1. એના પછી વિદ્યાર્થી મિત્રો 7મો દાખલો કૌંસમાં 4x ઓછા 2 ઓછા 6x² ઓછા 8x² વત્તા x ઓછા 3. હવે આપણે કૌંસ ખોલીએ તો 4x ઓછા 2 ઓછા 6x² અને કૌંસ આગળ ઋણ ચિહ્ન હોવાથી અંદરના ચિહ્નો બદલાઈ જશે તો ઓછા 8x² ઓછા x ને વત્તા 3. હવે સજાતીય પદોને પાસે લાવીએ તો 4x અને એનું સજાતીય પદ ઓછા x. એના પછી ઓછા 2 અને એનું સજાતીય પદ વત્તા 3. એના પછી ઓછા 6x² અને એનું સજાતીય પદ ઓછા 8x². હવે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરીએ તો વત્તા ઓછા 4x માંથી x જશે તો 3x અને મોટી સંખ્યા ધન. એના પછી ઓછા વત્તા ઓછા બાદબાકી થશે, 3 માંથી 2 જશે તો 1 અને મોટી સંખ્યા ધન છે. એના પછી ઓછા વત્તા 6 અને 8 14x² અને મોટી સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ આવશે. તો આમ આપણને જવાબ મળે 3x વત્તા 1 ઓછા 14x².